વધી ભાવનગરની સિહોર નગરપાલિકામાં પગારને લઈને કૌભાંડનો મામલો સામે આવ્યો છે। વોટર વર્ક્સ વિભાગમાં એક વિવાદ સામે આવ્યો। મૂળ કર્મચારીને બદલે અન્ય કર્મીને ચૂકવાતો હતો પગાર। કીમેન અરુણ ગોહિલને બદલે અન્ય કર્મીને 8 મહિનાથી પગાર અપાતો હતો। મૂળ કર્મચારી સુરત સ્થાયી થઈ ગયો હોવાથી અન્ય માણસને રાખ્યો હતો। અરુણ ગોહિલ ઓફિસે ન આવતા હોવા છતાં હાજરી પુરાય। अन्य माणसने पालिका द्वारा पगार चूकववामां आवतो हतो। अत्यार सुधी पालिका द्वारा डमी कर्मीने पगार अपातो हतो। आ डमी कर्मचारीना कांडनो पर्दाफाश थयानो विडियो वायरल थयो छे। रोजमदारने नौकरीए राखवानी जवाबदारी पालिका चीफ ऑफिसरनी छे। सिहोर पालिकामां 2 महीनाथी चीफ ऑफिसर पण रजा पर छे। તમે બોલો તો ખરા, કેટલા ટાઈમથી કયો તમે સુપરવાઇઝર છો ને, તો તમે બોલો અરુણભાઈ કેટલા ટાઈમથી નથી આવતા? અરુણભાઈ, હાલો અરુણભાઈ, હા બોલો। અરુણભાઈ, તમે કેટલા ટાઈમથી નગરપાલિકામાં નથી આવતા? કેટલા? 8 મહિના? તો 8 મહિનાથી તમારી બદલે કોઈ નોકરી કરે છે કે તમે ના પાડી દીધી હું નહીં આવું? ભરતભાઈ ને બદલીમાં? ઓકે, ભલે। આ તમને કોને અધિકાર આપ્યો? પગારમાં તો અરુણભાઈ નું હજી નામ આવે છે, કયો? આ 8 મહિના હાલે એમ એટલે કોણ હલાવે છે એમ? આ તમે કયો એમ બધું હાલશે? તો તમે કયો એમ જ ને, તો ભરતભાઈ ને તમને એને કોને પૂછીને એની બદલીમાં રાખ્યા? જે માણસ સુરત બેઠો છે એનો પગાર અહીં સાઈન થાય છે, એનો પગાર નીકળે છે। હવે મને ખાલી એટલો જવાબ આપો ને, આપણે આ વિડીયો આપણે આજે આજના ન્યૂઝમાં દેવો છે, તો મને એટલો જવાબ આપો કે તમે કોને પૂછીને અરુણભાઈ અહીંયા છે નહીં તો એનો પગાર બીજાને આપતા? આ મામલે વધુ જાણકારી પર સંવાદદાતા અજીત ગઢવી આપી રહ્યા છે। અજીત ગઢવી, અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે અજીત, આ સિહોર નગરપાલિકાનો આખો વિવાદ જે છે તે હવે ક્યાં જઈને અટક્યો છે? કારણ કે એક વ્યક્તિ કે જે 7-8 મહિનાથી હાજર જ નથી, એમના નામનો પગાર ચૂકવાય છે। જેવી વાત કરવામાં આવે તો સિહોર નગરપાલિકાનો આ સમગ્ર વિવાદ છે, અને વિવાદનો કહી શકાય અને ભ્રષ્ટાચારની ખુલ્લી લૂંટ કહી શકાય। લોકો ના વિશ્વાસ સાથે જે ચૂંટાયેલા લોકો છે, અધિકારીઓ છે, તેની ઘોર બેદરકારી કહી શકાય। અને જે સિહોર શહેર છે તેના રહીશો સાથે જે પાણી સપ્લાય, પાણી બહુ જરૂરી વસ્તુ છે, એની અંદર આ પ્રકારના માણસો રાખીને કામ ન કરતા હોવાને લીધે લોકોને મુશ્કેલી પડી રહી છે પાણીને લઈને। ત્યારે આવા કર્મચારીઓ કોણ રાખે છે અને આપ શા માટે રાખે છે? આમાંથી કેટલું કમિશન લે છે, કેટલો પગાર ખાય છે, તે સૌથી મોટો સવાલ છે। આ સમગ્ર ઘટના બનવા પામી છે સિહોર નગરપાલિકાની અંદર। 8 મહિનાથી એક કર્મચારી છે જે રોજમદાર તરીકે આ પ્રકારના કર્મચારીઓ જે નગરપાલિકા હોય છે, મહાનગરપાલિકા હોય છે, આ પ્રકારની જે કચેરી હોય છે તેમાં રાખવાની સત્તા હોય છે, પરંતુ તેમાં આ અરુણભાઈ કરીને જે વ્યક્તિ છે તે કીમેન છે, રોજમદાર તરીકે કામ કરતા હતા છેલ્લા ઘણા વર્ષોથી, પરંતુ 8 મહિનાથી સુરત રહેવા ગયા છે, અહીંયા રહેતા નથી। એના બદલે અન્ય વ્યક્તિને રાખીને તેનો પગાર ઉધારવામાં આવે છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો તપાસ કરવામાં આવે તો જે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 30 થી વધારે આ પ્રકારના ડમી કર્મચારીઓ આ સિહોર નગરપાલિકામાં રાખવામાં આવ્યા છે। જુદા જુદા વિભાગની અંદર આ પ્રકારના ડમી કર્મચારી રાખીને બહુ મોટું કૌભાંડ આચરવાની આ પ્રવૃત્તિ છે। એની અંદર મહાનગરપાલિકાના શાસકનું પણ ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે છે। જે તે વિભાગ, વોટર વિભાગ હોય કે અન્ય એસ્ટેટ વિભાગ, જે કોઈ વિભાગ હોય તેની અંદર આ પ્રકારના પટાવાળાથી લઈ અને જે ક્લાસ 4 કક્ષાના જે કર્મચારીઓ છે તે રોજમદાર તરીકે રાખી, અથવા એવું બની શકે કે ખોટા નામ લઈ ચડાવીને ખોટો પગાર પણ ઉધારતો હોય અને સરકારના લાખો રૂપિયાનું આંધણ થતું હોવાની શક્યતા છે। સિહોર નવના પ્રજાજનો પાણીને લઈને છેલ્લા વર્ષોથી જેને અસહ્ય મુશ્કેલી કહી શકાય તેવી મુશ્કેલી વેઠી રહી છે। ત્યારે જે નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો છે તેમને કેમ આ વાતનો ખબર નથી, અને આ પ્રકારના કર્મચારીઓનું કેવી રીતે જેઓ કર્મચારી રાજીનામું આપવામાં દેવા આવે છે તેનું લેવાતું નથી, અન્ય વ્યક્તિને રાખવામાં આવે છે, તેનો પગાર આના બદલે આ ગૂગલ પે થી આપવામાં આવે છે। આ કઈ સિસ્ટમ છે? આ કઈ કોઈ ધર્મશાળા છે કે આ કોઈ પેઢીનો વહીવટ છે? આ સરકારી વહીવટ છે, અને સરકાર દ્વારા ક્યાં આના ઉપર પણ અધિકારીઓ હોય છે। જે તે સમય જે તે નગરપાલિકાના કમિશનર લેવલના ઉચ્ચ અધિકારીઓ નીચે આ બધી નગરપાલિકાનું સંચાલન થતું હોય છે। તો શા માટે આ પ્રકારના નગરપાલિકાની અંદર આ પ્રકારના રોજમદાર કર્મચારીઓ અને ડમી કર્મચારીઓ રાખવામાં આવે છે? અને ઉચ્ચ કક્ષાએ તમામ નગરપાલિકામાં તપાસ થવી જોઈએ। આ પ્રકારના ડમી નામો અને ડમી કર્મચારી રાખી લાખો રૂપિયાનો પગાર ઉધારીને રાજ્ય સરકારને ચૂનો ચોપડવાનું કામ આ તમામ નગરપાલિકા
નગરપાલિકાના શાસકો ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યા છે અને અનેક જગ્યાએ ચીફ ઓફિસરો ન હોવાને લઈને આ પ્રકારે જ પોતાની મનમાની અને શાસકો ચલાવે છે અને આ પ્રકારના જે બની બેસેલા અને એવું કહી શકાય કે સાંડ થઈને બેઠેલા લોકો છે આગળ પણ અજીત આપણી પાસેથી માહિતી મેળવીએ છીએ મારા સંવાદદાતા જે પ્રકાર જણાવી રહ્યા છે 30 થી વધુ આ પ્રકારે ડમી કર્મચારીઓ હોય તેવી પણ શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે આ મામલે ચોક્કસ તપાસ થાય એ જરૂરી છે